જૂનાગઢમાં એમજી રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની શાખાના લોકરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ 13.94 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે, જેમાં બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે ફરિયાદી હિમાંશુ ત્રિવેદી નામના ખાતાધારકની ખોટી ઓળખ બતાવી બેંક લોકર ખોલ્યાનો ઉલ્લેખ કરાયો છે, જે બાબતે ફરિયાદ નોંધાવાતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ હિમાંશુ ભૂપતભાઈ ત્રિવેદી। અમે 31/1/2024 બેંક ઓફ બરોડા એમજી રોડ બ્રાન્ચમાં લોકર ખોલાવેલું, જેની અંદર અમારા પરિવારના તમામ જર ઝવેરાત અંદર રાખેલા હતા। એ 31/1/2024 પછી એવી કોઈ જરૂરિયાત ન હોવાથી બીજી વખત લોકર ઓપરેટ કરેલું નહોતું। આ દિવાળીના તહેવાર ઉપર મારી ભાણેજને આવેલા, તો ભાણેજને દાગીના માટે મારી મમ્મી અને દીકરી એ બંને લોકર ઓપરેટ કરવા ગયા 29/10/2024 રોજ। તો લોકર ખોલીને ચેક કર્યું તો લોકરની અંદરથી તમામ જર ઝવેરાત બધા ખાલી હતા। અંદર અમારી બેંકની એફડી અને જૂના સિક્કા જે મારી મમ્મીને રાખવાની પેલી હતી, એ જૂના સિક્કા અને એફડી સિવાયની તમામ વસ્તુ અંદરથી ગાયબ હતી। એટલે તરત મારા મમ્મીએ એકદમ શોક લાગ્યો અને એણે તરત મારા ફોન કર્યો કે આવી રીતે બેટા બન્યું છે। એટલે મને એમ થયું કે નામાં એવું ન હોય, કંઈક શાંતિથી ચેક કર। અને ના મને કે બેટા એવી જ રીતે આ બનાવ બન્યો છે, હું અત્યારે લોકરે ઊભી છું, લોકરની અંદરથી તમામ વસ્તુઓ ગાયબ છે। એટલે મેં તરત અમે બંને ભાઈઓ સાથે વર્ષોથી સાથે જ કામ કરીએ છીએ, એટલે મારા નાના ભાઈને કીધું એટલે ભાઈ તરત બેંકે ગયો અને જાત ખરાઈ કરી। જાત ખરાઈમાં એ માલુમ પડ્યું જે મારી મમ્મીએ કીધી હતી હકીકત એ પ્રમાણે લોકરની અંદર એફડી અને જૂના ચલણી સિક્કા સિવાયની તમામ વસ્તુઓ ગાયબ હતી। એટલે એ બાબતે તરત બેંક અધિકારીને પૃચ્છા કરી, તો બેંક અધિકારી ત્યારથી જ નિગ્લેક્ટ કરતા હતા કે ના એ તમે અંદર મૂક્યું હતું એની અમને શું ઓલું હતું, ના અમને તેમને બધી વાતો। એટલે પછી ભાઈએ બેંકનું રજિસ્ટર જોયું તો બેંકના રજિસ્ટરની અંદર 31/1/2024 રોજ બેંકમાં લોકર ખોલાવેલું। ત્યારબાદ સીધા 29/10/2024 અમે લોકર ઓપરેટ કરવા ગયા હતા। એ વચ્ચે અમારા ઘરના કે અમારા પરિવારના કોઈ પણ સભ્યો બેંકના લોકર મારું લોકર છે એ ઓપરેટ કરવા ગયેલ નથી। તો એની વચ્ચે એક એન્ટ્રી જોવા મળી, એટલે એ એન્ટ્રી બાબતે બેંકના અધિકારીને એણે પૂછ્યું કે ભાઈ આ એન્ટ્રી કોની છે? એટલે એ લોકોએ ત્યારે કંઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં બેંકના અધિકારીઓએ કોઈ પણ। અને તરત ભાઈએ બીજું પૂછ્યું આની પછી તમે નેક્સ્ટ તમારું સ્ટેપ શું હોય? કે આની ઉપરથી અમે કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખીએ, અમારા જે કોમ્પ્યુટરનો કંપનીનો બેંકનો સોફ્ટવેર છે એમાં। એટલે તરત એની અંદર ચેક કર્યું તો 31/1/2024 પછીથી 29/10/2024 જે એન્ટ્રી હતી, વચ્ચેની જે એન્ટ્રી ફેક એન્ટ્રી એની અંદર હતી એ એમાં ક્યાંય હતી નહીં। આની ઉપરથી તરત શંકા ગઈ કે આનો બેંકનો કોઈ કર્મચારીની મિલીભગતથી અમારી યારે આવડું મોટી બેંકે લૂંટ કરી છે। આ છેતરપિંડી નથી, આ લૂંટનો કિસ્સો છે। બેંકે વિશ્વાસઘાત કર્યો છે અને બેંકની ઉપર હું આ તપાસ માટે કાર્યવાહી થાય એવી માંગ કરું। અત્યારની બજાર કિંમત પ્રમાણે જોઈએ તો 45 થી 50 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ હતો। બેંકના કર્મચારીઓની મિલીભગત સિવાય બેંકની અંદર આપણે સહીની અંદર એક પણ સહી ઉભરાણી હોય તોય બેંક રિજેક્ટ કરે છે, તો આવડી મોટી ઘટના બને કેમ? બેંકની અંદર બીજા કોઈને એની સામે એની આગળ જે કોઈ લોકો જાય છે એના ફોટો હોય છે, એની સાઇન હોય છે, સાઇન વેરિફિકેશન ન થાય તો બે સોગંદનામા માગે છે। તો બેંકનું લોકર જેવી આવી સેન્સિટિવ વસ્તુની અંદર પણ એ લોકો આટલા બધા પહેલાં કેમ રહ્યા છે? એટલે આની અંદર બેંકના કોઈના કોઈ કર્મચારીઓનો જ સંડોવણી છે। બેંક તરફથી રિસ્પોન્ડ બિલકુલ નેગેટિવ રિસ્પોન્ડ રહ્યો છે। એ લોકો સામા અમારી ઉપર બ્લેમ કરે છે કે તમારા ઘરના જ કોઈ લોકો આવી અને લોકર ઓપરેટ કરી ગયા। એટલે મેં એને સાહેબને એમ કીધું, મેં કીધું સાહેબ આ રહ્યો મારી ચાવી, તમે જાઓ ઓપરેટ કરી લ્યો, કરશો? એ શક્ય નથી, કારણ કે એની અંદર સહી અને ફોટો બે વેરીફાઈ થાય પછી જ લોકર ઓપરેટ થાય। જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં જે ફરિયાદી છે હિમાંશુભાઈ ત્રિવેદી, ફરિયાદી અને તેમની માતા અન્નપૂર્ણાબેનનું સંયુક્ત લોકર આવેલું, જેમાં તેમણે પોતાના સોના ચાંદીના જે આભૂષણો છે તે રાખેલા હતા।
છેલ્લે જ્યારે 31 જાન્યુઆરી 2024માં લોકર ઓપરેટ થયેલું, ત્યારબાદ ગઈ ધનતેરસના દિવસે આ ફરિયાદી અને તેમની માતા છે એ આ દાગીના લેવા ગયેલા, તો તેમને લોકર છે એ ખાલી મળેલું. આ બાબતે તેમણે સૌપ્રથમ બેંકમાં પ્રાથમિક તપાસ કરાવેલી, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારના માહિતી ના મળતા બી ડિવિઝન પોલીસ પાસે આવેલા અને ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 332 અને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી અને ફરિયાદીની માતાનું જે સંયુક્ત નામે લોકર આવેલું છે તેને બેંકના કર્મચારી સાથે મળી તેમને વિશ્વાસમાં લઈ ખોટી ઓળખ આપી અને ગેરકાયદેસર રીતે આ લોકર ઓપરેટ કરેલા બાબતે જે ફરિયાદ આપેલી છે તે બાબતનો ગુનો દાખલ કરેલો છે. હાલ આ ગુનાના કામે બેંકમાંથી સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા છે અને તે જોવાની તજવીજ શરૂ છે. આ ઉપરાંત જેટલા પણ બેંકના કર્મચારીઓ, શકદાર કે અન્ય કોઈ શકદાર છે તેમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી રહેલી છે. ફરિયાદીના જે સોના ચાંદીના આભૂષણો છે તે જે તે સમયે જ્યારે તેમની ખરીદ કિંમત છે 13,94,000 હતી તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે, પરંતુ વર્તમાન સોનાના દર મુજબ હાલ છે તેની માર્કેટ કિંમત છે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. તો આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. વધુમાં જરૂર પડે તો આમાં જે પ્રાઇમ સસ્પેક્ટેડ હોય તે લોકોના છે SDL LVS ટેસ્ટ એટલે કે લાઈ ડિટેક્ટિવ ટેસ્ટ પણ કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસનો પ્રયત્ન રહેશે. તમને જે જાણ કરી છે તે મુજબ છે લોકર ખોલવામાં તેમને ટાઈમ લાગતા વર્ગ 4ના કર્મચારી છે એ મહેનત કરીને લોકર ખોલી દીધેલું. તો આ બાબત પણ પોલીસે છે તપાસના કામે ધ્યાને રાખેલી છે કે તેમાં કોની સહી છે. વધુમાં બેંકના જે કર્મચારી છે તેમની પણ નેગ્લિજન્સી છે. વચ્ચે જે એક સાઇન થયેલી છે તેમાં અક્ષરો પણ અલગ છે. કઈ તારીખે ઓપરેટ થયું છે તે બાબતની કોઈ વિગત નથી અને બેંકના સંબંધિત કર્મચારી જેને લોકરની જવાબદારી સોંપવામાં આવેલી છે તેમની પણ સહી નથી. તો આમાં બેંકના કોઈ કર્મચારી મળેલા છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા છે એ તપાસ થશે અને ગુનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ છે. આ બાબતે ખાસ કરીને ગઈકાલે અમારા પીઆઈ શ્રી છે બેંકમાં રૂબરૂ વિઝિટ પણ કરેલી અને બેંકના મેનેજરને નોટિસ કાઢી અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જ્યારે આ લોકર જેવા કિંમતી જે સામગ્રી છે તેમાં મેનેજરની સીધી જવાબદારી આવતી હોય છે, તો તેમનો આમાં શું રોલ હતો, તેમને આ લોકરની ચાવીઓ કોઈને આપેલી, અન્ય કોઈ કસ્ટોડિયલ આ બાબતે છે ખરેખર કોણ જવાબદાર છે, કોના ઉપર શંકા છે, તેમને એ આધારે છે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પોલીસની જે ટેકનિક છે તે યુક્તિ પ્રયુક્તિથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જરૂર પડે બેંકના જેટલા પણ કર્મચારી હોય, જે પણ પ્રાઇમ શકદાર હોય તે તમામની પૂછપરછ આ બાબતે કરવામાં આવશે.